આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે પાકિસ્તાન સાથેની વર્ષ 1960ની સિંધુ જળ સંધિ પર ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક નવી દિલ્હીમાં ગૃહમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને અટકાવી દીધી છે. આ બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. પહેલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કર્યાના એક દિવસ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને તેમને તેમના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા કહ્યું. સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રી શાહે મુખ્યમંત્રીઓને પાકિસ્તાની નાગરિકોને વહેલા પાછા ફરવા માટે પગલાં લેવા જણાવ્યું હતું. દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આ મુદ્દા પર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે બેઠક યોજી હતી અને તેમને પાકિસ્તાની નાગરિકોને વિઝા સેવા સ્થગિત કરવાના આદેશનું કડક પાલન કરવા કહ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કેન્દ્ર સરકારે જાહેર કરેલા પગલાંને પક્ષના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. ગઈકાલે વહેલી સવારે શ્રીનગરમાં શ્રી ગાંધી જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળ્યા હતા અને આતંકવાદી માળખાને તોડી પાડવામાં સરકારને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. તેઓ પહલગામ હુમલામાં ઘાયલ થયેલા લોકોને પણ મળ્યા અને તેમના ખબર અંતર પૂછ્યા. દૂરદર્શન અને આકાશવાણીના સમૃદ્ધ વારસાને ઉજાગર કરતા પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્સને લોકોનો વ્યાપક આવકાર મળ્યો છે. દૂરદર્શન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એન.એલ. ચૌહાણે જણાવ્યું કે વેવ્સ ફેમિલી એન્ટરટેનમેન્ટ કી નઈ લહેર ટેગલાઇન હેઠળ આ પ્લેટફોર્મ 20 લાખથી વધુ ડાઉનલોડ્સ અને ભારતમાં 40 લાખથી વધુ વપરાશકર્તાઓની મુલાકાત સાથે મનોરંજન ક્ષેત્રમાં અગ્રણી સ્ત્રોત તરીકે ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે વેવ્સ પર ઉપલબ્ધ ઇન્ફોટેનમેન્ટ 10 શૈલીમાં રજૂ કરવામાં આવી છે, જેમાં રામાયણ, મહાભારત, શક્તિમાન અને હમલોક જેવા જૂના ક્લાસિક શોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ ઉપર 1800થી વધુ ફિલ્મ, ડોક્યુમેન્ટરી, સંગીત ઉપરાંત ફ્રી ટુ પ્લે ગેમિંગ, રેડિયો, લાઇવ ટીવી, 65 લાઇવ ચેનલ્સ, વિડીયો અને ગેમિંગ તેમજ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ONDC પણ છે, જે દ્વારા ઓનલાઈન શોપિંગ પણ કરી શકાશે. આ પ્લેટફોર્મ પર હિન્દી, ગુજરાતી સહિત 26 ભાષામાં સામગ્રી જોઈ શકાય છે. જખૌ મરીન અને એસઆરડીના જવાનોને ગઈકાલે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન સૈયદ સુલેમાન પીર ટાપુ પરથી કેફી દ્રવ્યના 10 પેકેટ મળી આવ્યા હતા. પકડાયેલા આ કેફી દ્રવ્યનું કુલ વજન 1200 ગ્રામ દર્શાવવામાં આવ્યું છે. પોલીસે તમામ પેકેટ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પેકેટ્સ પાકિસ્તાન તરફથી આવ્યા હોવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દરિયાની ઓફ સિઝનમાં જુલાઈ માસથી કચ્છના અબડાસા અને માંડવીના દરિયાકાંઠે આવા પેકેટ્સ મળતા હોય છે, જ્યારે આ વખતે ઉનાળામાં પેકેટ મળવાની ઘટના નોંધપાત્ર છે. કચ્છના રણનીકાંધીએ આવેલા હાજીપીર વલીના સ્થાનકે આજથી ત્રિદિવસીય મેળાનો આરંભ થાય છે. મેળાના પ્રારંભ અગાઉ ઘણા દિવસોથી હજારોની સંખ્યામાં ભાવિકો પગપાળા બાબાના સ્થાનકે પહોંચી રહ્યા છે. કાળઝાળ ગરમી અને ધોમધકતા તાપની પરવા કર્યા સિવાય ભાવિકો હાજીપીરની દરગાહ પર પહોંચી મસ્તક ઝુકાવી રહ્યા છે. જિલ્લાભરમાંથી પગપાળા જતા યાત્રિકોની સેવા માટે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. 3 દિવસ દરમિયાન ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. ભાવિકોની સુવિધા માટે એસટીએ વિશેષ બસો ચલાવવા વ્યવસ્થા કરી છે. આજે શીતળા તેરસના પર્વની ઉજવણી થઈ રહી છે. ભુજમાં મહાદેવ નાકા બહાર કલ્યાણેશ્વર મંદિરમાં આવેલા શીતળા માતાજીના સ્થાનક નજીક મેળો ભરાશે. તેમાં ખાસ કરીને ગ્રામીણ લોકો ભાગ લેશે. ત્યારે બંદરીય શહેર માંડવી નજીક શીતળા માતાના મંદિરે પણ મોટો મેળો ભરાશે. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીમાં વધારો થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે આ 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. બીજી તરફ રાજ્યના કેટલાક ભાગ અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટ સ્પર્ધા 2025માં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ 11એ ચેન્નાઈ સુપર કિંગ્સ 11 સામે 5 વિકેટથી વિજય મેળવ્યો હતો. ચેન્નાઈએ આપેલું 155 રનનું લક્ષ્યાંક હૈદરાબાદે 18.4 ઓવરમાં મેળવી લીધું હતું. આજે કોલકાતા ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ 11 અને પંજાબ કિંગ્સ 11 વચ્ચે મેચ રમાશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.